ચીખલીની અંદર ઘણી મોટી સંખ્યામાં આજે આ આદિવાસી અધિકાર યાત્રાની સભા યોજાઈ રહી છે। એટલે સૌથી પહેલા તો હું બધા જ આયોજકોનો આભાર માનીશ। નવસારી જિલ્લામાં આવીએ એટલે કાંઈક જુદી જ વાતો અત્યાર સુધી સંભળાતી હતી, પણ આ વખતે બધા એક જ વાળાનો વર્ગ છે, એની બીજા કોઈ કાળજી રાખે કે ન રાખે, રાજ્ય એની કાળજી રાખવાની છે। જેનું કોઈ નથી એનો ભગવાન તો હશે જ, પણ રાજ્યએ પણ એની જવાબદારી લેવાની છે। બંધારણના આમુખથી માંડી અને બંધારણની એક એક કલમની અંદર સામાજિક ન્યાયની વાત થઈ છે। પહેલી વખત ગુજરાતની અંદર એવી સરકારો આવી કે એક પછી એક આદિવાસીના જેટલા અધિકારો હતા એ ધીમે 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 કરીને બધા જ ઝૂંટવાતા ગયા। આદિવાસીને 73AA ની જે જમીનો ઉપર ખેતી કરતા હતા એના માટે 73AA હેઠળ અધિકારો આપ્યા કે આ જમીન આદિવાસી સિવાય કોઈને વેચી શકાય। આ સરકારે કાવતરું કર્યું કે 73AA નાબૂદ કરી દેવી। હું બધા જ મારા સાથી ધારાસભ્યો છે વિધાનસભાની અંદર, છનાભાઈ સહિતના, એ બધાને અભિનંદન આપીશ કે આપણા જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો કે 73AA અમારી લાશ ઉપર દૂર કરી શકાશે। માત્ર એટલા આ અધિકારી મને હું અભિનંદન આપું છું એટલું નહીં, આ જ ધારાસભ્યોને ભાજપના તમામ ધારાસભ્યોએ પણ ખાનગીમાં અભિનંદન આપ્યા કે તમારે કારણે 73AA નાબૂદ થતી રહી। આ સૌથી મોટામાં મોટો આપણા ઉપર ઘા હતો। 100 વારના પ્લોટ જે ગામની અંદર ભૂમિહીન લોકો રહેતા હોય એ તમામને માટે 100 વારના પ્લોટ આપવાનું નક્કી કર્યું। અને ઇન્દિરા ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે ગામની અંદર જઈ લેન્ડ કમિટી બોલાવીને ત્યાં જ પ્લોટ આપો। હજારો લોકોને પ્લોટ અપાયા। જે વિસ્તારની અંદર હળપતિ સમાજના ભાઈઓ બહેનો રહેતા હતા ત્યાં એના માટે હળપતિ આવાસ યોજના આવી અને એના આવાસ યોજનાઓ તૈયાર થઈ। શહેરી વિસ્તારની અંદર જે લોકો ગરીબ લોકો રહેતા હતા તે તમામ લોકો માટે 25 વાર 50 વારના પ્લોટ આપવાની યોજના લઈ આવ્યા। શહેરની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ માટે હાઉસિંગ બોર્ડના મકાનોની યોજના આવી। આ સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની ત્યારે 100 વારના પ્લોટ તો કે બીપીએલ ને અને બીપીએલ ની યાદીઓમાં સૌથી મોટા ગોટાળાઓ। હાઉસિંગ બોર્ડ બંધ, હળપતિ આવાસ યોજના લગભગ બંધ, અને એમાંય પાછા બીપીએલ નું બધું જ ધોરણ તો ખરું, અરે હાઉસિંગ બોર્ડ ની યોજના તો હાઉસિંગ બોર્ડ જ બંધ કરી દીધું હોય તો યોજના ચાલે ને। અને એની જમીનો છે મોટા બિલ્ડરોને આપવાના કાવતરાઓ ચાલે છે। જમીનો લીધેલી છે કોંગ્રેસના રાજમાં, એની જગ્યાએ મુખ્યમંત્રી શ્રીની બીપીએલ યાદીઓમાં છે એવા મોટા ઉદ્યોગપતિઓને રૂપિયાના ભાવે જમીન અપાય। લાર્સન એન્ડ ટોબ્રો કંપની સુવાલીની અંદર 80 હેક્ટર જમીન 1 રૂપિયાના ટોકન દરથી આપી દીધી। સુરતની અંદર અઠવા ફાર્મ્સની શહેરની વચ્ચેની જમીન, નવસારી કૃષિ યુનિવર્સિટીની જમીન, અબજો રૂપિયાની જમીન મુખ્યમંત્રીના એક મિત્રને 7 સ્ટાર હોટેલ બનાવવા માટે આપી દીધી। જંગલની જમીનના અધિકારો કોંગ્રેસ પક્ષની સરકારે 2006માં જંગલ જમીન અધિકાર કાનૂન હેઠળ રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હેઠળ એને અપાયા। 1,91,000
અરજીઓ આવી, માત્ર 19,000 ને ગુઠો 2 ગીઠા 5 ગુઠા જમીનો અપાય, બાકીનાની બધાની અરજીઓ નામંજૂર કરી. જંગલની જમીનના અધિકારો, કાયદો તો આદિવાસી સમાજ માટે, ઓબીસી સમાજ માટે જંગલમાં રહેતા જમીન ખેડતા હતા એના માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ સરકારે એને ના આપી. માત્ર 2 જિલ્લાઓ કચ્છ અને સુરત એ બંનેની અંદર અદાણી અને એસારને 2200 હેક્ટર જમીન, એટલે લગભગ 6000 એકર કરતા વધારે જમીન આ ઉદ્યોગપતિઓને અપાઈ, કિંમતી જમીન અપાઈ. આપણે એમ કહે છે કે જમીન પાછી લઈ લો, તો એમ કહે છે કે અમે રેગ્યુલરાઇઝ કરી દઈશું. ગેરકાયદેસર રીતે અપાય, કાયદેસર રીતે નહીં, પૈસા દઈને નહીં, એમને લઈ લીધી જમીનો, બધી દબાણ કરી દીધું. ગૌચરની જમીન ગુજરાતની અંદર હતી, એક મોટા ભાગની જમીન આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારેમાં વધારે ગૌચરની જમીન કોઈ વેચી હોય તો આ સરકારે વેચી છે. ગામડાની અંદર ગાયોના નામે ભાષણો ખૂબ થયા, પણ ગૌચર બધું જ જૂટવી લીધું. આ બધાની ભક્તિ એવી છે ગાયોની જેવી રામ પ્રત્યે હતી. कसम राम की खाते हैं मंदिर वहीं बनाएंगे, કીધું તું ને પેલા, कसम राम की खाते हैं मंदिर वहीं बनाएंगे, और जो राम का नहीं वो किसी काम का नहीं. બીજું સૂત્ર એને કહ્યું હતું, તમારા એક મતથી અયોધ્યામાં રામ મંદિર બનાશે. મંદિરો બનાયા છે અત્યાર સુધી કેનાથી બનાવ્યા છે? ઈંટોથી બન્યા છે, પથ્થરોથી બન્યા છે. આ બધા ભૈડાઓ બધા ઈંટોની પૂજા કરાવી, પૈસા ઉઘરાવી, ઈંટો લઈ ગયા, ત્યાં ઢગલો પેડી છે. શું છે એ સ્થિતિ ખબર નથી. પહેલા કહ્યું તું कसम राम की खाते हैं मंदिर वहीं बनाएंगे, અને સત્તા ઉપર આવ્યા પછી कसम राम की खाते हैं मंदिर नहीं बनाएंगे. જ્યારે સત્તામાં નહોતા ત્યાં સુધી ગાયોની વાતો કરી, સત્તા ઉપર આવ્યા પછી ગૌચર વેચવાનું કામ. અને હવે ચૂંટણી આવે છે એટલે મોદી સાહેબ પિંક રિવોલ્યુશનની વાત કરે છે. તમને કોણ રોકે છે પિંક રિવોલ્યુશન આવતા? કોઈ રોકે છે ખરા? પણ એ રિવોલ્યુશનના સર્જકો જે છે, લોહી વેચવાનું કામ કાયમ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જમીન વેચવાનું કામ કાયમ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને તિજોરી લૂંટાવવાનું કામ ઉદ્યોગપતિઓ પાસે જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને લોહી કોઈનું ખપે, હરેન પંડ્યાનું ખપે, કેશુભાઈની પત્નીનું ખપે, ખાલી મુસલમાન ભાઈઓનું ખપે એવું નહીં, આદિવાસી ભાઈઓનું ખપે એમ નહીં, બધાનું ખપે એમ. સત્તા માટે થઈ અને ગમે તે કરે એવી આ જનતા, ભારતીય જનતા પાર્ટી. શહેરી ગરીબો માટેની જમીનો આપવાની એ યોજનાઓના આ કોલેજ છે કયા વર્ષમાં બની હું પૂછું છું? વિકાસ કે છે એની વાત કરું. આ જે કોલેજમાં બેઠા છે, ગ્રાન્ટેબલ બનાવી કઈ સરકારોએ બનાવી? મોદી સરકારે એક ગ્રાન્ટેબલ કોલેજ આપી ખરી નવસારી જિલ્લાની અંદર? એક સમખાવા પૂરતી એક પણ નહીં. હા, એને શિક્ષણના હાટડાઓ ખુલ્યા કે જ્યાં વાલીઓ લૂંટાય છે, અને વાલીઓ ગાંધીનગર બેઠો છે, લૂંટે છે. વાલીઓ એટલે માતા પિતા, એ લૂંટાય છે. અને રામના જમાનાનો વાલીઓ ત્યાં બેઠો બેઠો આપણને સૌને લૂંટે. કેટલું ડોનેશન આપવું પડે છે? તો કે બીએડ, પીટીસી, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ 1 લાખથી શરૂ કરીને 50 લાખ સુધી. જો એ વખતે સરકાર હોત, આજથી 25-50 વર્ષ પહેલા, અને જો એ વખતે આવું જ ડોનેશન લેવાતું હોત તો તમને અમરસિંહ ચૌધરી ન મળ્યા હોત ને એના પછી તુષારભાઈ પણ ન મળ્યા હોત. એ સરકારોએ મારા સહિત તમામ લોકોને એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય એમાં ભણાવ્યા, સ્કોલરશીપો આપી,
વ્યવસ્થાઓ કરી આજે પણ જે વ્યવસ્થાઓ ચાલે છે આ કોલેજ સહિતની ગ્રાન્ટેબલ એ આશ્રમ શાળાઓ હોય, એ છાત્રાલયો હોય કે બીજી સંસ્થાઓ હોય, એ ઊભા કરવાનું કામ કોંગ્રેસ પક્ષની સરકારોએ કર્યું છે. હવે તો આ સરકાર એની ગ્રાન્ટો અટકાવે છે. નોકરીઓમાં રાખવા હોય તો હવે એમ કે ફિક્સ પગારમાં 2,500 રૂપિયામાં કામ કરો તમે બધા જ. અને ઉદ્યોગપતિઓને નાણાં આપવા હોય તો એમાં માગો એટલા મળે. 5 લાખ લોકો એવા છે કે જેને ફિક્સ પગારમાં નોકરી કરે છે ગુજરાતની અંદર. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જ્યાંથી નોકરી છે ત્યાંથી પૂરો પગાર આપે. એટલે આ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ, પણ એસઆર કંપનીને વેટ માફ કરેલો 9,100 કરોડ રૂપિયાનો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂકવી દો રાજ્ય સરકારને. 9,100 કરોડ એટલે કેટલા થયા ખબર છે? રાજ્યનું જે પ્લાનિંગનું બજેટ છે 50,000 કરોડનું છે, એમાંથી 9,100 કરોડ તો ખાલી એક જ કંપનીના ચૂકવી દીધા. એ ચૂકવવાના આવ્યા એટલે પેલી કંપની કે અમને હપ્તા કરી દો. સુપ્રીમ કોર્ટ એને હપ્તા કરી દે, કારણ કે રાજ્ય સરકાર રજૂઆત કરે છે કે અમે સંમત છીએ. એ બિચારાને તકલીફ ન પડે મોટી કંપનીને. પણ આપણો જુવાન દીકરો દીકરી હોય, નોકરી મળી હોય, મા બાપે અપેક્ષા રાખી હોય કે જુવાન દીકરો દીકરી નોકરી કરશે, મા બાપને દવાખાનાની સારવાર જોઈતી હશે તો એમાંથી મળશે. નાના ભાઈ ભાંડુઓ છે એને ભણાવવાની જવાબદારી, લગ્ન કરવાની જવાબદારી મોટો દીકરો કે દીકરી નિભાવશે. કે લગ્ન કર્યા હોય તો પત્નીને થોડી કમ્ફર્ટ થાય એવી વ્યવસ્થા આપશે. એ બધાની અંદર યુવાનોના જે સપનાઓ લઈને નોકરીએ ગયો હોય છે એ સપના તોડવાનું કામ અત્યારની ભાજપની સરકાર કરી રહી છે. શરમ નથી આવતી એને 2,500 રૂપિયા પગાર આપવા માટેના નથી, પરંતુ ટાટાને 33,000 કરોડની રાહત એક જ ધડાકે આપી દે છે. હું ખાલી દાખલો આપું છું. સમૃદ્ધ ખેડૂતો હશે, ટ્રેક્ટર લેતા હશે, સરકારની યોજના છે. સબસિડી અને લોન બે ભેગા થઈને કેટલા આપે? 5 લાખનું ટ્રેક્ટર લેવું હોય તો 4 લાખ આપતા હશે. આપે છે 4 લાખથી વધારે? વધારે 4.5 લાખ આપતા હશે. એ પણ નથી આપતા. અરે માની લો કે બહુ ઉદાર હોય તો કે 5 લાખનું ટ્રેક્ટર છે ને, જ્યાં 5 લાખ લઈ જા. બહુ તો એમ કે એનાથી વધારે તો નથી. પણ ટાટાને ફેક્ટરી કરવી હોય કે ટાટાને ટ્રેક્ટર લેવું હોય 5 લાખ રૂપિયાનું, તો એને 17.5 લાખની લોન અપાય. કેટલી? 17.5 લાખ. દુનિયા આખીમાં આવો નિયમ નહીં હોય ક્યાંય. સાણંદની અંદર એને જમીને આપી અને 5 લાખના મૂડીરોકાણ એટલે 2,200 કરોડ રૂપિયાના મૂડીરોકાણની સામે 9,570 કરોડની લોન આપી. 1,000 રૂપિયામાં 1 પૈસો વ્યાજ ભરવાનું. 1 પૈસો એટલે નહીં જ, એમ કહો ને. તમારે ને મારે 3 મહિના પછી હપ્તા ભરવાના, પણ ટાટાને 20 વર્ષ પછી હપ્તા ભરવાના અને 40 વર્ષે પરત આપવાના. એટલે બાપ લોન લે તો પૌત્ર લોન ભરે. આવી સ્થિતિ હોય કોણ ના લોન લે? અને પાછા ખિસ્સામાં નાખવાના, એક ભાગ રોકવાના, બાકીના આપણે વાપરવા રાખવાના. કોણ ના પાડે? ટકેસેર ભાજી અને ટકેસેર ખાજા, અંધેરી નગરી. હવે આપણે બીજું આગળ નથી કેવું. 30,000 કરોડની, અને ટાટાને એકલાને કેટલા આપ્યા? 33,000 કરોડ. શું કરવા ન કરે? આ મોટી મોટી કંપનીઓ છે, આ બધા જ પ્રચાર કરવાના, સભાઓ ભરવાના પૈસા કોણ બીજું આપે? અહીંયા તો કાર્યકરો તૂટી ગયા છે બધા ભેગા કરવામાં, માણસોને લઈ આવવામાં, બધી વ્યવસ્થા કરવામાં. એને તો એસટી બસો જાય, ભેગા પડીકા આપે, કાગળિયા આપે. ગરીબ કલ્યાણ મેળામાં આવે તો ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન ડોમ હોય એની અંદર, એમાંય પાછા ખાલી કાગળિયા આપે કે તમને 4 વર્ષ પહેલા ગરીબ આવાસ યોજના હેઠળ, ઇન્દિરા આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે નાણાં આપ્યા છે, પણ અમારા મુખ્યમંત્રી આ તમને કાગળિયો આપે છે કે 4 વર્ષ પહેલા આપ્યા છે.
આપણે એમ કે વીજળીના કનેક્શન આપો તો કે એ નહીં મળે. આ કેલેન્ડર લઈ જાઓ બધી જગ્યાએ. 10-10 વર્ષથી વીજળીના કનેક્શનની રાહ જોઈએ છે આપણે બધા જ. અને એ લેવા જઈએ તો એમ કે લાખ રૂપિયા ભરો, મીટર લો, પછી ટપક પદ્ધતિ લો, ફુવારા પદ્ધતિ લો, એના પછી કનેક્શન આપીએ તો કેલેન્ડર મફત આપીએ ને તમારા ઘરે આપી જશું, કારણ કે મોદી સાહેબના ફોટા છે. પેલા આ નવસારી ને બધા થિયેટર ચીખલીમાં તો હશે કે નહીં મને ખબર નથી, પણ ગામનો ચોક હોય ત્યાં એક જ હોર્ડિંગ્સ લાગતું હોય અને એ હોર્ડિંગ્સની અંદર ફિલ્મ વાળાના ફોટા હોય. બધા આપણે જોવા જઈએ કે કયું ફિલ્મ લાગ્યું છે, જોઈ આવી. એમાં લખ્યું હોય કે આ ફલાણું ફિલ્મ શોલે નવસારીની અંદર ધૂમ મચાવે છે ફલાણા થિયેટરમાં. આપણે વાંચતા હતા ને બધી જગ્યાએ. અને એમાં હીરો હિરોઈનોના ફોટા હોય. કોકમાં પૂરા કપડાં પહેરેલા હોય, કોકમાં ઓછા પહેરેલા હોય, અને કોઈ તલવાર કાઢી હોય ને કોઈ બંદૂક કાઢી હોય ને એવા ફોટા જોયા હોય આપણે બધી જ. હવે એ ફોટા દેખાતા નથી, પણ આ મોદી સાહેબના, આનંદીબેનના અને બીજા ભાઈઓના બધા ફોટા એટલા બધા દેખાય છે કે હવે લોકો થાકી ગયા છે આ ફિલ્મથી. ઓલી ફિલ્મ અઠવાડિયા બદલતી, આ 17 વર્ષથી એકને એક ફિલ્મ ચાલે છે. અને લોકોને ધરાર જોડાવે. આપણે ન જઈએ તો પીએસઆઈ ને મોકલે, તલાટી મંત્રીને મોકલે, પેલી આંગણવાડી વાળી બહેનોને મોકલે કે આ ફિલ્મ આવ્યું છે નવસારીમાં સદભાવનાનું, પેલાની અંદર ચાલો જોવા. તો બીજા ભાઈઓ કે નથી જવું ભાઈ ત્યાં, તો કે બસ આવશે, મુસલમાન ભાઈઓ ખાસ આવો એમાં. તો કે શું કરવા? તો કે ખાસ મુખ્યમંત્રી સાહેબ સાથે ફોટા પડાવવાના છે એટલા માટે. પણ કે 2002માં તો આવું કર્યું હતું, તો કે ત્યારે બીજાના વોટ જોતા હતા, હવે એ લોકો નથી આપે એમ, એટલે તમે આવો, તમારી યારે સદભાવના કરવી છે. તો કે ઓલા શું કરવા નથી આપવાના? તો કે તેદી એમ કીધું હતું કે મારવા એટલા મારજો, હું બેઠો છું. હવે ગાંધીનગર બેઠો અને બાકીના બધા સાબરમતી જેલમાં બેઠા, એટલે કે વારો કાઢવાના છે. હવે અમારા સાહેબનો વારો નીકળી જવાનો છે આ વખતે. તો કે અમે નહીં આવીએ તો કે તમને ખાવાનું પડીકું આપીશું, ફોજદાર બોલાવવા આવશે, બસ આપીશું, સાહેબની સાથે ફોટા પડવાનું મળશે તમને, બધા ટોપીઓ પહેરીને આવજો નમાઝ પહેરવાની, ને દાઢીવાળા ખાસ મુસલમાન ભાઈઓ ખાસ આવે. સાહેબને એની યારે ફોટા પડાવવા જ ને ઇંગ્લેન્ડ મોકલવા જ વિઝા આપી દે જલ્દી, કે જો કેટલી સદભાવના કરે છે. પણ એ કે તમે બધા ટોપીઓ પહેરીને આવજો, અને મુસલમાન ભાઈઓ ના આવે તો કાર્યકરોને કીધું કે તમે પેલી સ્કલ કેપ મુસલમાન ભાઈઓ ટોપી પહેરે છે પવિત્ર, એ તમે બધા પહેરીને આવજો અને સાહેબની સાથે ફોટા પડાવજો. પણ સાહેબને ટોપી પહેરાવતા નહીં, એ પહેરશે નહીં, ગામ આખાને પહેરાવે છે. કેટલા નાટકો થયા હવે તો આપણે હાવ કરવું છે કે નથી કરવું કોઈને? એટલે આ નાટક છે 17 વર્ષથી ચાલે છે ગુજરાતમાં. અને હવે નવું ફિલ્મ લઈ આવવું હોય, જે જૂનું હતું અધિકાર આપતું તો આપણી ચિંતા કરતું હતું, એ શાસન લઈ આવવું હોય તો આ ફિલ્મને હવે બદલવી પડે. બહુ ચાલી છે. અને કોણ ચિંતા બીજું કરવાનું આપણા સિવાય? આ મોદી સાહેબની ખેતી ને ખેતીવાડી ને ખેતમજૂરી સાથે કઈ લેવા દેવા ખરી? એના બાપ દાદામાં કોઈએ ખેતી કરી હતી કોઈ દિવસ? ક્યાંય કોઈ ચિંતા કરી ક્યારે? એને શું લેવા દેવા? એટલે બધાની મસ્કરી કરે બધી જ બાબતમાં. હમણાં સમૂહ લગ્નમાં આવ્યા એટલે એમ કહ્યું કે આદિવાસીની દીકરીઓ પટેલ સમાજમાં જાય છે, 200 એક ગામની અંદર 200, અને જો ત્યાં ન ગયા હોત તો પટેલ ભાઈઓએ શું કર્યું હોત, એમ કરીને એની મજાક ઉડાવી, આ બાજુ આપણી મજાક ઉડાવી. આભાર માનવો જોઈએ આદિવાસી સમાજની અંદર કે એમાં તો દીકરા દીકરીને સમાન મહત્વ આપે છે, એમાં ભાગ નથી પાડતા. અહીંયા બીજી જગ્યાએ બહેનોને લઈ આવવામાં તકલીફ પડે, પણ અહીંયા તો જેટલા ભાઈઓ હોય એટલી જ બહેનો આવે દરેક ગામમાં સ્વાગત કરવા, અને બહેનો હંમેશા આગળ સ્વાગત કરવાની. આ સંસ્કૃતિ છે આપણી.
પણ એને કોઈ ચિંતા કરી નથી. આશ્રમ શાળાઓની હાલત કેવી? તો કે પડી ગઈ. અહીંયા કેટલા બાળકો ઘાયલ થયા હતા 4 વર્ષથી, હું માનું છું ત્યાં સુધી. અહીંયા તુષારભાઈ વ્યારાની અંદર જ પડી ગઈ, ત્યાં સુધી ચિંતા ન કરી. નિશાળોની અંદર શિક્ષકો નહીં, દવાખાનાની અંદર કોંગ્રેસનું શાસન, મફત સારવાર મળે. હવે નવસારી જાજો, કેસ કઢાવવાના પૈસા. અને હૃદય રોગ, કેન્સર કે કિડનીનું દર્દ થયું હોય ને અમદાવાદ જઈએ તો સિવિલ હોસ્પિટલોમાં 2 લાખના આપણને પેલા આપે, એસ્ટિમેટ આપે, ભરો તો જ તમને સારવાર થાય, નહીતર રામ બોલો ભાઈ રામ થઈ જાય. એસટી બસો આવતી હતી 10,000 અને આદિવાસી વિસ્તારની અંદર ખાસ અપાતી હતી. હવે બંધ કરી, 7,000 રહી. વસ્તી 3 ગણી થઈ ગઈ, પણ બસ 3જા ભાગની. નિશાળોને આપણા બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશનમાં 8મું ધોરણ શરૂ કર્યું. ગામો ગામ માધ્યમિક શિક્ષા અભિયાનની અંદર સરકારી સ્કૂલો કેન્દ્ર સરકારની યોજનાઓથી શરૂ થઈ, પણ રાજ્ય સરકાર એમાં શિક્ષકો મૂકવાનું કામ કરે. આખી પેઢી બગાડવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યાં જઈને એમ કે પંજાબની અંદર કે મારા ગુજરાતના ખેડૂતો 24 કલાક વીજળી મેળવે છે અને મારા ગુજરાતના ખેડૂતો દર વર્ષે નવી મારુતિ લે છે. આમાંથી કેટલાય ખેતી કરીને મારુતિ લીધી? મને કયો, ઊંચો હાથ એકાદ કરી દો. તો પંજાબમાં કોણ પૂછે? યોજનામાં બીપીએલ ના જેટલા પરિવારો હતા એને મફત વીજળી આપવાનું કેન્દ્ર સરકારે પોતે ખર્ચ ભોગવો. એના પછી પણ 4 લાખ પરિવારો પાસે આજે વીજળીના કનેક્શનો નથી. સરપ્લસ વીજળી એમ કહે છે કે અમે બીજા રાજ્યોમાં વેચીએ છીએ. કેન્દ્ર સરકાર 2.5 રૂપિયા યુનિટ વીજળી આપે અને આપણને